નમસ્તે, હું નીરવ સુથાર ડાયનેમિક સોલ્યુશનમાંથી. આજે આપણે કાચરની સ્ટ્રીમ ક્લિનિંગ લાઇનઅપ છે એનું SC2 ઇઝી ફિક્સ મોડલ છે એને જોવાના છે. એનો યુઝ કેસ સિનારીઓ છે તમારા ઘરના બાથરૂમ છે, કાર છે, તમારે સરફેસીસ છે, ઓઇલ સરફેસીસ જે કિચનની અંદર આપણને ઇસ્યુ થતા હોય છે એ જગ્યા પર તમારે ડીપ ક્લિનિંગ કરવું હોય વિધાઉટ એની કેમિકલના યુઝ વગર અને સ્ટીમથી સાફ કરવું એના માટે યુઝ થાય. આની અંદર તમારે 1500 વોટની હીટિંગ એલિમેન્ટ છે, 1 લીટરની ટેન્ક છે જે પાણી ફિલઅપ તમે કરી દેશો તો 6.5 મિનિટમાં એ ફૂલ્લી ફંક્શનમાં આવી જશે. એની વાત કરીએ તો એની સાથે જે આ લેન્સ આવે છે એમાં પણ અલગ અલગ ટાઈપના અટેચમેન્ટ તમે લગાવી શકશો. તમારે એને એક્સટેન્ડ કરવું હોય તો એના માટે એક્સટેન્શન રોડ્સ પણ આપણે આપેલા છે કે તમારે સરફેસ સાફ કરવી છે તો આ એક અને પછી સેકન્ડ અટેચમેન્ટ અહીંયા આગળ તમે લગાવી શકો. અને એ લગાવ્યા પછી તમારે સરફેસ માટે આ ટાઈપનું એક અટેચમેન્ટ છે એ તમારે લગાવી દેશો તો આ તમારું સરફેસ ક્લિનિંગ માટે યુઝ થઈ જશે. તમારે બીજી અટેચમેન્ટ કિચન એરિયામાં તમારે સ્મોલ લોકેશન્સ છે જ્યાં તમારે વસ્તુઓ લગાવી સાફ કરવી હોય તો એના માટે આ સ્મોલ અટેચમેન્ટ છે, આ લગાવી દેશો તો આગળથી તમારી એકદમ બારીક સ્ટીમ નીકળશે જેનાથી તમે સાફ કરી શકો. એના પછી કોઈક એવી જગ્યા છે કે જ્યાં તમારે બ્રિસીસની જરૂર છે તો આ બ્રિશવાળું પણ એક અટેચમેન્ટ સ્મોલ આવશે, એ સેમ આની ઉપર લાગી જશે અને લોક કરી દેશો એટલે અહીંયા આગળ હવે આ બ્રશ સિસ્ટમ થઈ ગઈ તો તમારે પ્રેશર જે સ્ટીમનું આવશે પ્લસ બ્રિશલથી તમે આને સાફ કરી શકશો. હવે રહી વાત બાથરૂમ કે આપણે કારની અંદર તો એની અંદર નાના બ્રશિસ માટેની સિસ્ટમ છે તો આ કાઢીને તમે આ અટેચ કરશો તો તમે આ બ્રિસિલ્સથી સાફ કરી શકશો. એના પછી તમારે ઓઇલના સ્ટ્રેન છે તો એવી જગ્યા છે કે જ્યાં તમારે વધારે ક્લિનિંગ કરવું છે તો આ એક માઇક્રોફાઈબર આપેલું છે તો આના પર તમે ચડાવી દેશો એટલે આ તમારે ડીપ ક્લિનિંગ માટે આ રીતનું આખું અટેચમેન્ટ બની જશે. અને સાથે સાથે એક બીજું મોટું અટેચમેન્ટ પણ આપેલું છે કે કોઈક એવી જગ્યા છે કે જે લોંગ સરફેસ છે તો એ તમે આ લોંગ અટેચમેન્ટથી પણ સાફ કરી શકશો. અને આનાથી તમારે બેક્ટેરિયા 99% બેક્ટેરિયા તમારા ક્લીન થઈ શકે અને તમે બેક્ટેરિયા ફ્રી તમારી કિચન એરિયા છે કે ઘરની હાઉસહોલ્ડ તમે સાફ કરી શકો. થેન્ક યુ.